અમરેલી એલસીબીની મોટી સફળતા, મોટરસાયકલ ચોર ઝડપાયો, ₹1.25 લાખના 4 બાઇક કબજે. અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમે વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક શખ્સને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આરોપી પાસેથી કુલ 4 આરોપીઓના મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત આશરે ₹1.25 લાખ થાય છે. પકડાયેલ આરોપીની ઓળખ જયંતિ ઉર્ફે પાયલ ઉર્ફે પાયેલો હરજીભાઈ બારિયા ડામોર તરીકે થઈ છે, જે હાલ સાવરકુંડલાનો રહેવાસી છે. જે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અમરેલી, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાંથી મોટરસાયકલની ચોરી કરી હતી. આરોપીની કબૂલાતને આધારે અમરેલી સિટી, નરોડા, અમદાવાદ અને પ્રદ્યુમન નગર, રાજકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ 3 અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. આરોપી મજૂરી કામ માટે અલગ અલગ શહેરોમાં જઈ ત્યાંથી હેન્ડલ લોક વગરના પાર્ક કરાયેલ બાઇકો ચોરી કરતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. કબજે કરાયેલ મુદ્દામાલ હીરો CB શાઇન ₹40,000, હીરો સ્પ્લેન્ડર પ્લસ ₹35,000, હીરો સ્પ્લેન્ડર પ્લસ ₹20,000, હીરો સ્પ્લેન્ડર પ્લસ ₹30,000. અમરેલી એલસીબીની આ કામગીરીથી વાહન ચોરીમાં ફફડાટ ફેલાયો. રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી.